સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતેન કુમારની આત્મારામ ફિલ્મ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાવા જઈ રહી છે। વિડીયોમાં આપણે આ બંને ફિલ્મો વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને સુપરસ્ટાર હિતેન કુમાર આ બંને અભિનેતાઓ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો તેઓ આપી ચૂક્યા છે। આવનારી અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તેમાં સુપરસ્ટાર હિતેન કુમારની આત્મારામ ફિલ્મ આ એક એડવેન્ચર ડ્રામા ફિલ્મ છે જેને સની કુમાર પરીખજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર, સારિકા કુરસેના, હેમેન ત્રિવેદી, અનુરાગ પ્રપન્ના, વિશાલ વૈશ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર હિતેન કુમારના જન્મદિવસ ઉપર આત્મારામ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ટીઝરને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું અને આત્મારામ ફિલ્મમાં દેવભૂમિ દ્વારકાને લગતી સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને સુપરસ્ટાર હિતેન કુમાર આ ફિલ્મમાં એક અલગ લુકમાં જોવા મળી રહ્યા છે। અને આત્મારામ ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો સુપરસ્ટાર હિતેન કુમારજીની આત્મારામ ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને સુપરસ્ટાર હિતેન કુમારજીની આત્મારામ ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી ફેમિલી ડ્રામા ફિલ્મ હાલ ભેરું ગામડે આ ફિલ્મ સાથે હિતેન કુમારની આત્મારામ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકરાવા જઈ રહી છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે ફિલ્મની વાત કરીએ તો આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા, ગુરુ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે આ ફિલ્મ પહેલા તેમને રક્ષાબંધનના તહેવારો ઉપર ભાઈની બેની લાડકી ફિલ્મ રિલીઝ થવાની છે અને ભાઈની બેની લાડકી ફિલ્મ બાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં હાલ ભેરું ગામડે ફિલ્મ રિલીઝ થવાની છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પણ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ 2024ના દિવાળીના આ ભવ્ય તહેવારમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મ હાલ ભેરું ગામડે અને સુપરસ્ટાર હિતેન કુમારજીની આત્મારામ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાવવાની છે। તો આપ સૌ હાલ ભેરું ગામડે અને આત્મારામ આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત।